છેલ્લા એક માસથી જળ આંદોલન માટે ખેડૂતો ગામે ગામ સભાઓ યોજી ખેડૂતોને જાગૃત કર્યા હતા, જેમાં આજે જળ આંદોલનમાં ખેડૂત મહેરામણ ઉમટી પડ્યું હતું। આજે અંદાજે 25,000થી પણ વધુ ખેડૂતોએ મહારેલીમાં જોડાઈ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। જોકે આ બાબતે જિલ્લા કલેક્ટરે પણ ખેડૂતોનો પાણીના પ્રશ્નને લઈ સરકાર સુધી રજૂઆત પહોંચાડી તમામ પ્રયત્નોની ખાતરી આપી હતી। ત્યારે છેલ્લા 25 વર્ષથી તળાવ ભરવાની માંગ છે અને આ માંગણી ન સંતોષાતા ખેડૂતો જળ આંદોલનનો માર્ગ પકડ્યો છે અને હવે જોવું એ રહ્યું કે વડગામનું કર્માવત તળાવ ભરવા માટે સરકાર તરફથી કયા પગલાં લેવાશે। હજારો ખેડૂતોએ કર્માવત તળાવ ભરવાની માંગ સાથે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। જોકે કલેક્ટરે પણ ખેડૂતોને બાંયધરી આપી અને કર્માવત તળાવમાં પાણી ભરાય તે માટે તમામ પ્રયત્નોની ખાતરી આપી હતી। વડગામ અને પાલનપુર તાલુકાના દરેક ખેડૂતને વર્ષોથી પાણીની પરિસ્થિતિ ગંભીર કે આજ દિવસ સુધી એનો કોઈ ન્યાય મળ્યો નથી। તો આ તાત્કાલિક સરકાર નિર્ણય ના લે અને તાત્કાલિક આ બે તાલુકાને ન્યાય ના મળે તો ખરેખર પશુપાલક અને ખેડૂત કઈ રીતે જીવી શકે? એનું કારણ કે પશુને પીવા માટેની પાણીની વ્યવસ્થા નથી, એનું કારણ કે અંદર પાણી જ નથી, ઊંડે પથ્થર છે। તો આ લોકો પશુને કઈ રીતે પાણી પાવે? ટેન્કરથી એમને પશુને પાણી પાવામાં આવે છે। તો સરકારને વહેલી તકી જાગૃત થઈ અને આ ખેડૂતોના પ્રશ્ન હલ કરે અને જો આ ખેડૂતોના પ્રશ્ન હલ નહીં કરે તો સરકારને ભોગવવાનો વખત આવશે। એ અત્યારે પણ આ પબ્લિક અત્યારે ખેડૂતોમાં આક્રોશ દેખાય છે અને 100% હું ગેરંટી આપું છું કે સરકારને તાત્કાલિક આ જવાબોનો આપવો પડે અને તાત્કાલિક યુદ્ધના ધોરણે કઈ જગ્યાએથી પાણી લાવવું એ સરકારનો વિષય છે, પણ આ બે તાલુકાને પાણીનો ન્યાય મળે એના માટે કમ્પ્લીટ સરકારને યુદ્ધના ધોરણે આ તાત્કાલિક કાર્યવાહી કરવી પડે એવું અમારું ભારતીય કિસાન સંઘ પ્રદેશનું આદેશ છે અને આવેદન છે। કુરાભી જે ચૌધરી, પ્રદેશ ગુજરાત મંત્રીની મારી જવાબદારી। 25 વર્ષથી છેલ્લા 25 વર્ષથી વડગામ અને પાલનપુર તાલુકાને નર્મદાના નીરનો કોઈ પણ લાભ મળ્યો ન હોવાના કારણે ખેડૂતોમાં જે પાણીના પ્રશ્નો ઊભા થયા છે કે પાણીનો લેવલ ઘટતા જાય છે અને એના કારણે ખેડૂત ખેતી કરી શકતો નથી અને પીવાના પણ પાણીના પ્રોબ્લેમ છે। અને એટલા માટે અમે બિન રાજકીય રીતે ભારતીય કિસાન સંઘ અને જળ આંદોલન સમિતિ દ્વારા આજે ખેડૂતો બધા પોતાની લડત કરવા માટે ભેગા થયા છીએ અને સરકારના પાસે અમે અમારો હક માગવા આવીએ છીએ કે અમને પણ નર્મદા નીરનું પાણી આપો, અમારા કર્માવત સરોવરમાં પાણી નાખો અને વક્રેશ્વર ડેમમાં પાણી નાખો તો અમારા પાણીના તળ ઉપર આવે અને એ માટે આજે અમે લોકો ભેગા થયા છીએ। માગણી જો સ્વીકારવામાં નહીં આવે તો અમે આજે રેલી દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ અને છતાં પણ જો સરકાર નહીં માને તો ધરણા પણ કરવાના છીએ। ગામડેથી લોકો ધરણા કરવા માટે મોટી સંખ્યામાં આવશે અને છેલ્લે બહેનોની રેલી તો છે જ, બહેનો 25 થી 30 હજાર લોકોની સંખ્યામાં આવશે ત્યારે સરકારને ઝૂકવું જ પડશે।